નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 8 દશાંશ સંખ્યાઓ સ્વાધ્યાય 8.2 સંપૂર્ણ સોલ્યુશન કરવા આપણે જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવાનો છે, તમારા મિત્રો સુધી પણ શેર કરવાનું થાય છે. દશાંશનો ઉપયોગ કરી રૂપિયામાં દર્શાવો. દશાંશનો ઉપયોગ કરીને આપણે સામે દર્શાવવાના રૂપિયામાં દર્શાવવાના થાય છે. હવે મિત્રો આપણને ખબર છે કે પૈસામાં આપ્યું છે ને આપણે રૂપિયામાં ફેરવવાનું છે. રૂપિયામાં હોય તો પૈસામાં રૂપિયા બધે રાખવાનું છે. તો મિત્રો આપણને ખબર છે કે 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય. 100 પૈસા થાય તો 100 પૈસા બરાબર 1 રૂપિયો. કારણ પૈસામાં આપણે ગણીએ બરાબર છે કે 100 પૈસા બરાબર શું થાય છે? 1 રૂપિયો થાય. 100 પૈસા બરાબર શું થાય? 1 રૂપિયો થાય. તો 1 પૈસા બરાબર 1 ના ભાગ્યા 100 રૂપિયા થાય. આ થોડું તમારે સમજવાનું છે. તો મિત્રો અહીંયા તમને આપેલી છે માહિતી કે 5 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય. તો આપણે જાણીએ છીએ કે 1 પૈસા બરાબર 1 ના છેદમાં 100 રૂપિયા થાય. તો 5 પૈસા બરાબર કેટલા? 5 પૈસા બરાબર કેટલા? તો આ બંનેનો ક્રોસ ગુણાકાર તમે કરી શકો છો બાળકો, કે 5 પૈસા ગુણ્યા 1 ના છેદમાં 100 ભાગ્યા 1. છેદમાં 1 નું વેલ્યુશન નથી બાળકો, પણ 5 એકા 5 લખી શકાય. 5 છેદમાં 100 છે. મિત્રો દશાંશમાં આપણે ફેરવવાની છે કે એકમ, દશક અને 100. તો લખી શકાય. અહીંયા તમારે લખવું હોય તો અહીંયા નીચે પણ લખી શકાય એકમ, દશક અને 100. તો કે 0.05 રૂપિયા. આ તમારો જવાબ થાય બાળકો, કે 0.05 રૂપિયા. ચલો મિત્રો નેક્સ્ટ બીજા નંબરનો દાખલો ગણીશું આપણે. 75 પૈસા. સેમ પેટર્ન આપણી કે 100 પૈસા બરાબર 1 રૂપિયો. 100 પૈસા બરાબર 1 રૂપિયો. તો 75 પૈસા બરાબર કેટલા? 75 પૈસા બરાબર કેટલા? બીજી રીતના એ ચેક કરીએ તો 75 ગુણ્યા 1 ભાગ્યા 100. 75 એકમ, દશક અને 100. એકમ, દશક અને 100 0.75 રૂપિયા થાય. દેખો આ રીત તમને બાળકો સરળ પડે એવું લાગી રહ્યું છે. 20 પૈસા વાળી આપણે ગણીએ બરાબર છે. આ બી છે, અહીં આપણે સી ગણીએ. 20 પૈસા કે 100 પૈસા બરાબર 1 રૂપિયો. 100 પૈસા બરાબર શું થાય? 1 રૂપિયો થાય. તો 20 પૈસા બરાબર કેટલા? 20 પૈસા બરાબર કેટલા રૂપિયા? તો 20 ગુણ્યા આપણે 1 થશે ભાગ્યા 100. એકમ, દશક, એકમ અને દશક 0.2 રૂપિયા. 0.20 રૂપિયા લખશો તો કઈ વાંધો નથી બાળકો. નેક્સ્ટ મિત્રો આપણે ડી તરફ આગળ વધીશું. ડી છે ડી 50 રૂપિયા અને 90 પૈસા. પૈસાની ચર્ચા કરી લેવા, 50 રૂપિયા સરવાળો કરીએ. 100 પૈસા બરાબર 1 રૂપિયો થાય. 100 પૈસા બરાબર 1 રૂપિયો. તો 90 પૈસા બરાબર કેટલા રૂપિયા? 90 પૈસા બરાબર કેટલા રૂપિયા? 90 પૈસા ગુણ્યા 1 ભાગ્યા 100. શૂન્ય શૂન્ય કેન્સલ. એકમ, દશક 0.9 રૂપિયા. 0.9 રૂપિયા. 50 રૂપિયા અને 90 પૈસા આપેલા છે. તો સરવાળો કરીએ
રૂપિયા અને 90 પૈસા. 50 રૂપિયાના 50 રૂપિયા રાખીશું. 50 રૂપિયા 90 પૈસા 0.9 રૂપિયા. 0.9 રૂપિયા. 50 વત્તા 0.9 એટલે 50.9 રૂપિયા. 50.9 રૂપિયા. બરાબર છે. આ આપણો બાળકો શું થાય? આન્સર થાય છે. આપણો શું થાય છે? આન્સર થાય છે. 725 પૈસા. આપણો એ શું છે? 725 પૈસા. એના પર રૂપિયામાં ફેરવવાના છે. તો આપણે જાણીએ છીએ કે 100 રૂપિયા બરાબર 100 રૂપિયા બરાબર કેટલા થશે બાળકો? 100 પૈસા સોરી એમાં છે ભણીએ ઈ 100 પૈસા બરાબર 1 રૂપિયો થાય. 100 પૈસા બરાબર કેટલા થશે? 1 રૂપિયો થશે. તો હવે 725 પૈસા છે. કેટલા પૈસા છે? 725 પૈસા બરાબર કેટલા રૂપિયા થશે? 725 પૈસા બરાબર કેટલા રૂપિયા થશે? તો 725 ગુણ્યા 1 ભાગ્યા 100. એકમ દશક અને 7.25 રૂપિયા. 7.25 રૂપિયા. તો બાળકો આ છે આપણો એક્ઝામ્પલ નંબર 1. બરાબર છે. થોડા આગળ વધીશું. 2 નંબર તરફ. દશાંશનો ઉપયોગ કરી મીટર સ્વરૂપે દર્શાવો. સેમીમાંથી મીટરમાં ફેરવવાના છે. તો આપણે આ સેમ પેટર્ન છે મિત્રો. આ તમારે યાદ રાખવાનું છે કે 100 સેન્ટીમીટર એક મીટર બરાબર 100 સેમી. 1 મીટર બરાબર 100 સેમી. 100 સેમી બરાબર 1 મીટર થશે. 100 બરાબર 1 મીટર. 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય. બરાબર છે. 1 મીટર બરાબર 100 સેમી. બરાબર. હવે 15 સેમી અહીંયા આપ્યું છે. કેટલું આપ્યું છે આમાં? 15 સેમી આપ્યું છે. 15 સેમી. તો આપણે જાણીએ છીએ પ્રમાણે લખવાનું છે. બરાબર છે. 100 સેમી બરાબર 1 મીટર. 100 સેમી બરાબર 1 મીટર. તો 15 સેમી બરાબર કેટલા? 15 સેમી બરાબર કેટલા મીટર? 100 સેમી બરાબર 1 મીટર. તો 15 સેમી બરાબર કેટલા મીટર? હવે લખી શકાય કે 15 ગુણ્યા 1 ભાગ્યા 100. 15 લખી શકાય એકમ દશક અને 100. 0.15 મીટર. શું લખી શકાય? 0.15 મીટર જવાબ તમારો આવશે. ચલો બી ગણીએ 6 સેમી માટે. 6 સેમી બી છે. બરાબર. શાના માટે ગણીએ બાળકો? 6 સેમી માટે. 6 સેમી. ચલો નવા સ્ટેપ પર ગણી, કઈ વાંધો નહીં. બી ગણીએ આપણે 6 સેમી. 6 સેમી. 100 સેમી બરાબર 1 મીટર. 100 સેમી બરાબર 1 મીટર થાય. 100 સેમી બરાબર 1 મીટર થાય. તો 6 સેમી બરાબર કેટલા? 6 સેમી બરાબર કેટલા? 6 ગુણ્યા 1 ભાગ્યા 100. એકમ દશક અને 100. 0.06 રૂપિયા સોરી મીટર. 0.06 મીટર. ચલો મિત્રો વિડીયો સ્ક્રીનશોટ તમે લેતા જજો.
સમજ્યા બાદ વ્યવસ્થિત લખવાનો પ્રયત્ન કરજો. 2 મીટર અને 45 સેમી છે. 2 મીટર અને 45 સેન્ટીમીટર છે. તો સૌપ્રથમ 45 સેમી આપણે ચર્ચા કરવી પડે. 45 સેમી 100 સેમી બરાબર 1 મીટર થાય. 100 સેમી બરાબર શું થશે? 1 મીટર થશે. તો 45 સેમી બરાબર કેટલા મીટર થશે? 45 સેમી બરાબર કેટલા મીટર થશે? તો લખી શકાય આપણે 45 ગુણ્યા 1 ભાગ્યા 100. 45 કા 45 45 ભાગ્યા 100 એટલે એકમ, દશક અને 100. 0.45 મીટર. 0.45 મીટર. આ 2 મીટર ને 45 સેમી છે. કેટલા છે બાળકો? 2 મીટર અને 45 સેમી છે. 2 મીટર અને 45 સેમી લખી શકાય. 2 મીટર અને 45 સેમી. 2 મીટર એટલે 2 તો રાખીશું આપણે. 2 45 એટલે 0.45 0.45 બરાબર. 2 વત્તા 2.45 2.45 મીટર. 2.45 મીટર. તો 9 મીટર ને 7 સેમી. નેક્સ્ટ શું છે આપણો? 9 મીટર અને 7 સેમી. ડી છે આપણો 9 મીટર ને 7 સેમી. તો શું 7 સેમી ચર્ચા કરીશું. 100 સેમી બરાબર 1 મીટર થાય. 100 સેમી બરાબર 1 મીટર થાય. તો 7 સેમી બરાબર કેટલા મીટર? 7 સેમી બરાબર કેટલા મીટર? 7 સેમી ગુણ્યા 1 ભાગ્યા 100. 7 એકા 7 એટલે કે 7 ભાગ્યા 100 એટલે કે 0 7 એકમ, એકમ દશક અને 100 આટલા મીટર થશે. 0.07 મીટર. હવે 9 મીટર છે અને 7 સેમી છે. સરવાળો કરવાનો છે. 9 મીટર 9 મીટર રાખીશું. 7 એટલે 0.07 મીટર એટલે કે 9.07 મીટર થશે. 9.07 મીટર. એટલે ઈ આવશે. હવે આપણે ઈ 419 સેમી છે. કેટલો છે? 419 સેમી. 419 સેમી. 100 સેમી બરાબર 1 મીટર. લખી શકાય કે 100 સેમી બરાબર 1 મીટર. 100 સેમી બરાબર 1 મીટર થશે. તો 419 સેમી બરાબર કેટલા થશે? 419 સેમી બરાબર કેટલા મીટર થશે? 419 ગુણ્યા 1. 419 ગુણ્યા 1 ભાગ્યા 100. એકમ, દશક અને 100 એટલે 4.19 મીટર થશે. તો મિત્રો આ છે દશાંશ નો ઉપયોગ કરી મીટર સ્વરૂપે દર્શાયા છે. મિત્રો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3 તરફ આગળ વધીશું. દશાંશ નો ઉપયોગ કરી સેમી સ્વરૂપે દર્શાવો. મિમીને આપણે સેમી સ્વરૂપે દર્શાવવાના છે. બરાબર છે. તો મિત્રો મિમીને સેમીમાં ફેરવવાના છે. 10 મિમી બરાબર 1 સેમી થાય. એટલું યાદ રાખજો. 10 મિમી એટલે કે મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર. 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર થશે. આ 5 મીમી છે. એનો આપણે ગણવાનો પ્રયત્ન કરીશું. સામે 5 મીમી. હવે 1 સેમી. 10 મીમી 10 મીમી બરાબર 1 સેમી થાય. બરાબર 10 મીમી બરાબર 1 સેમી થશે. તો 5 મીમી બરાબર કેટલા? 5 મીમી બરાબર કેટલા? ક્રોસ ગુણાકાર કરીશું બાળકો આપણે. 5 ગુણ્યા 1 ભાગ્યા 10 એટલે કે 5 દુ 10 1/2 0.5 જ આવશે.
0.5 સેમી, 0.5 સેમી. ચલો બી ગણીએ 60 સેમી માટે. અહીંયા બી ગણીશું 60 મીમી, સોરી બી 60 મીમી. 10 મીમી બરાબર 1 સેમી. 10 મીમી બરાબર 1 સેમી. 10 મીમી બરાબર 1 સેમી થશે. તો બાળકો 60 મીમી બરાબર કેટલા સેમી? 60 ગુણ્યા 1 ભાગ્યા 10, શૂન્ય શૂન્ય કેન્સલ, 6 સેમી થશે. તમારો જવાબ બાળકો કેટલો આવશે? 6 સેમી. 164 મીમી. પ્રશ્ન નંબર સી છે મિત્રો, 164 મીમી. 164 મીમી. 10 મીમી બરાબર 1 સેમી. 10 મીમી બરાબર 1 સેમી. 164 મીમી બરાબર કેટલા સેમી? 164 ગુણ્યા 1 ભાગ્યા 10 એટલે કે મિત્રો 16.4 મીમી. 16.4 મીમી કેટલા થશે? 16.4 મીમી. તો ડી છે. 9 સેમી ને 8 મીમી. તો સૌ પ્રથમ 9 સેમી અને 8 મીમી છે. 9 સેમી અને 8 મીમી છે. આ સૌ પ્રથમ મીમી ની આપણે ચર્ચા કરવી પડે, પછી તો 100 મીમી ની ચર્ચા કરી લઈએ. 10 મીમી બરાબર 1 સેમી થાય. 10 મીમી બરાબર 1 સેમી. 8 મીમી, 8 મીમી બરાબર કેટલા સેમી? 8 મીમી ગુણ્યા 1 ભાગ્યા 10 એટલે કે 0.8 મીમી. 0.8 મીમી. પણ બાળકો આપણે 9 સેમી ને 8 મીમી, સોરી મીમી ના આવે, લખવા મિત્રો મિસ્ટેક થઈ, સેમી આવશે. બરાબર છે, થોડું ધ્યાન રાખીશું, ભલે વાંધો નહીં. બરાબર, બધી જગ્યાએ સેમી લખી દીધી, એક કમન લાસ્ટમાં આપણે સેમીમાં ફેરવવાનું છે. એટલે તો 9 સેમી, 9 સેમી ને 8 મીમી. હવે 9 સેમી ને આપણે 9 લખી દઈશું, આ સેમી ફેરવવાના છે, અને 8 મીમી ને 0.8 લખશું. 0.8 સેમી એટલે 9.8 સેમી જવાબ આવશે. 9.8 સેમી. ઓકે બાળકો. 93 મીમી ઈ નંબરમાં છે. 93 મીમી સેમી ફેરવવાનો છે. 10 મીમી, 10 મીમી બરાબર 1 સેમી થાય. 93 મીમી બરાબર કેટલા સેમી? 93 મીમી બરાબર કેટલા સેમી? તો 93 ગુણ્યા 1 ભાગ્યા 10, 93 ગુણ્યા 1 ભાગ્યા 10 એટલે કે 9.3 સેમી. 9.3 સેમી. તો મિત્રો આ છે આપણો એક્ઝામ્પલ નંબર 3. નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ મિત્રો આગળ વધીશું. દશાંશનો ઉપયોગ કરીને કિલોમીટરમાં ફેરવવાના છે ભાઈ, મીટર ને કિલોમીટરમાં. તો 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય. 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય તમે જાણો. મિત્રો અહીંયા જે કોન્સેપ્ટ લખાવું છું એ મિત્રો ખાસ તમારે તૈયાર કરી દેવાના છે. બરાબર છે, તમારે કઈ પણ જાતની કોઈ પણ જાતની કચાશ રહે નહીં. મિત્રો આપણે જાણીએ છીએ નંબર એ ગણીશું 8 મીટર. લખી શકાય કે 1000 મીટર, 1000 મીટર બરાબર 1 કિમી થશે, કે 1 કિલોમીટર થશે. તો 8 મીટર બરાબર કેટલા કિલોમીટર?
8 મીટર બરાબર કેટલા કિલોમીટર થશે? તો કે 8 ગુણ્યા 1 ભાગ્યા 1000 કિલોમીટર. એકમ દશક સો ને હજાર સહસ્ત્રાંશ બરાબર ને? એકમ દશક સો, એકમ દશક સો ને હજાર, એકમ દશક સો ને હજાર, 0.08 કિમી, 0.08 કિમી. ચલો બી ગણીએ 88 મીટર માટે. 88 મીટર માટે ગણીએ. મિત્રો આપણે જાણીએ છીએ પ્રમાણે 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય. 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય તો મિત્રો 88 મીટર, 88 મીટર બરાબર ખાલી જગ્યા મીટર થાય. 1000 બરાબર 1 તો 88 બરાબર કેટલા? બરાબર, તો 88 ગુણ્યા 1 ભાગ્યા 1000, 88 ગુણ્યા 1 ભાગ્યા 1000, 88 એકમ દશક સો અને હજાર કિમી, 0.088 કિમી. ચલો મિત્રો બી ગણી દીધો. સી ના ડી બે જ બાકી છે. 8888 મીટર. ઓપ્શન નંબર સી છે. 8 8 8 અને 8, 8888 મીટર. એક 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય. 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય તો મિત્રો 8888 મીટર બરાબર કેટલા કિલોમીટર થશે? 8888 ગુણ્યા 1 ભાગ્યા 1000, એકમ દશક સો ને હજાર એટલે 8000, 8.8.8 કિલોમીટર. એકમ દશક સો અને હજાર એટલે 8.888 મીટર. 70 કિમી અને 5 મીટર છે. બરાબર બાળકો, તમે વ્યવસ્થિત સમજ્યા બાદ વ્યવસ્થિત તમે નોટબુકમાં નોંધ કરતા જજો. તો ડી છે 70 કિમી અને 5 મીટર છે. પહેલા બાળકો મીટર આપણે ચર્ચા કરી, પછી સરવાળો કરી દઈશું. બરાબર, તો આપણે સરવાળો કરી દઈએ કે 1000 મીટર બરાબર 1 કિમી થાય. 1000 મીટર બરાબર 1 કિમી થાય. 70 મીટર સોરી 5 મીટર છે. તો 5 મીટર બરાબર કેટલા કિમી? 5 ગુણ્યા 1 ભાગ્યા 1000, 5 ગુણ્યા 1 ભાગ્યા 1000 એટલે કે 5 ભાગ્યા 1000 એટલે એકમ દશક સો અને હજાર કિમી. 70 કિમી ને 5 મીટર છે. બરાબર, એટલે 70 કિમી અને 5 મીટર છે. બંને સરવાળો 70 કિમી તો કરી દેવાનો. 5 મીટર ની જગ્યાએ 0.005 મૂકી દેવાના. 0.005 કિમી. 70 વત્તા 0.005 કિમી એટલે કે 70.005 કિમી થશે. .005 કિમી થશે. મિત્રો આ સ્વાધ્યાયનો લાસ્ટ એક્ઝામ્પલ છે. ગ્રીન કલર લખી ચલો.
2 ગ્રામ એટલે કેટલા કિલો? 1000 ગ્રામ બરાબર 1 કિગ્રા થાય. આટલું બાળકો યાદ રાખો. 1000 ગ્રામ બરાબર 1 કિગ્રા થાય, 1 કિલોગ્રામ થાય. 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય તો 2 ગ્રામ બરાબર કેટલા કિગ્રા થાય? લખી શકાય બાળકો કે 1000 ગ્રામ બરાબર 1 કિગ્રા. 1000 ગ્રામ બરાબર 1 કિગ્રા તો 2 ગ્રામ બરાબર કેટલા કિગ્રા? 2 ગ્રામ બરાબર કેટલા કિગ્રા? તો 2 ગુણ્યા 1 ભાગ્યા 1000 એટલે એકમ, દશક, સો અને હજાર. એકમ, દશક, સો અને હજાર એટલે આટલા કિગ્રા થાય. ચાલો બોલો 0.002 કિગ્રા. તો મિત્રો નેક્સ્ટ આપણે ગણીશું 100 ગ્રામ માટે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય. 1 કિલોગ્રામ થાય તો 100 ગ્રામ બરાબર કેટલા કિગ્રા? તો 100 ગુણ્યા 1 ભાગ્યા 1000 એટલે 0.1 કિલોગ્રામ. તમારો જવાબ શું હશે? 0.1 કિલોગ્રામ આવશે બાળકો. 3750 ગ્રામ બરાબર કેટલા કિગ્રા થશે? એટલે કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ તો મિત્રો 3750 ગ્રામ બરાબર કેટલા કિગ્રા થશે? 3750 ગુણ્યા 1 ભાગ્યા 1000. એકમ, દશક અને સો. એકમ, દશક અને સો. 3.75 ગ્રામ. સોરી, કિલોગ્રામ. એકમ પર ધ્યાન રાખીશું. ચલો ડી 5 કિગ્રા અને 8 ગ્રામ. 5 કિગ્રા અને 8 ગ્રામ. 8 ગ્રામ આપણે ગણતરી કરી 5 કિગ્રામાં આપણે શું કરી દેવાનું? એડ કરી દેવાનું છે. બરાબર છે. તો સૌપ્રથમ 8 ગ્રામ ની આપણે ચર્ચા કરીશું કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય. 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય તો મિત્રો 8 ગ્રામ બરાબર કેટલા કિગ્રા થાય? 8 ગ્રામ ગુણ્યા 1 ભાગ્યા 1000. 8 એક 8, એકમ, દશક, સો અને હજાર કિગ્રા. હવે બાળકો શું કરીશું આપણે? તો 5 કિગ્રાને એડ કરી દેવાના કે 5 કિગ્રા અને બાળકો 8 ગ્રામ. 5 કિગ્રા અને 8 ગ્રામ છે. 5 કિગ્રા એટલે 5 લખીશું. 8 ગ્રામ એટલે 0.008 એટલે કે 5.008 કિગ્રા. 5.008 કિગ્રા. છવ્વીસ કિગ્રા અને 50 ગ્રામ. 26 કિગ્રા અને 50 ગ્રામ. 26 કિગ્રા અને 50 ગ્રામ. સૌ પ્રથમ ગ્રામની આપણે ચર્ચા કરી લઈશું. એટલે કે 1000 ગ્રામ 1000 ગ્રામ બરાબર 1 કિગ્રા. 1000 ગ્રામ બરાબર 1 કિગ્રા થશે તો 50 ગ્રામ બરાબર કેટલા કિગ્રા થશે? 50 ગ્રામ ગુણ્યા 1 ભાગ્યા 1000.
શૂન્ય શૂન્ય બાળકો શું થશે? કેન્સલ થશે. એકમ, દશક અને 100 આ શું થશે મિત્રો? કિગ્રા થશે. 26 કિગ્રા 50 ગ્રામ છે. તો છે 26 કિગ્રા અને 50 ગ્રામ. બંને આપણે શું કરી દે? સરવાળો કરી દે. 26 કિગ્રા 26 રહેશે, 50 ગ્રામ 0.05 કિગ્રા રહેશે. 0.05 કિગ્રા રહેશે. 26.05 કિગ્રા. તો મિત્રો આ છે આપણું આજનું લેક્ચર. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને બાળકો અચૂક સબસ્ક્રાઇબ કરજો. વિદ્યાર્થી મિત્રો, બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.